આજે પાત્રા બનાવીએ છીએ એટલે આપણે પાત્રાના પાન એકદમ પલાળી રાખ્યા હતા, થોડી વાર પલાળીને ધોઈ લીધા છે સરખા. હવે એને આપણે આવી રીતે એને આ વધારાની જે જાડી દાંડલી હોય જો આવી રીતે કાઢી નાખવાની છે ધીમે ધીમે. આપણે મસાલા માટેની તૈયારી કરશું. તો એમાં આપણે ચણાનો લોટ લીધો છે. તમારે જેટલા પાત્રાના પાન હોય 250 હોય 500 હોય જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે લોટ લેવાનો. જો આપણે લોટ લીધો છે. પછી મસાલામાં આપણે જો રેડી કર્યું છે ધાણાનો પાવડર છે, પછી 1 પિંચ જેટલો સોડાખાર છે, તીખાનો ભૂકો, ગરમ મસાલો અને મરચાં અને વરિયાળી મેં સાથે ક્રશ કરી લીધા છે. અને અહીંયા આપણે ગળાશ કટાશ માટે આપણે આંબલી અને ગોળનો પલ્પ કરી લીધો છે. એનાથી જ આપણે બને એટલો લોટ બાંધશું અને જરૂર પ્રમાણે મોણ નાખશું જરૂર મુજબ. સેજ અને ઢીલો કરશું. હવે આપણે જોતા પૂરતું પાણી ઉમેરી જો આવો લોટ રાખવાનો છે. જો આપણે પાન ચોપડાયો, જો આપણો લોટ રેડી થઈ ગયો છે. હવે આપણે પાન ચોપડશું. આવી રીતે આગળ પાછળ લીંબુ ચોપડી દેવાનું છે બધા પાનને. જો હવે આપણે આવી રીતે 4 પાન નાની મોટી સાઈઝમાં પહેલાં સૌથી નીચે મોટું પાનું લેવાનું છે અને આવી રીતે ચોપડી દઈશું એને. હું તો જો થાળી ઉપર ઊંધી થાળી કરીને મેરી રાખી શકાય. હું તો ક્લીન એકદમ પ્લેટફોર્મ કરી અને એની ઉપર જ સીધા ડાયરેક્ટ લોટ રાખીને ચોપડું છું. જો આપણા બધા વીટા પાન ચોપડી અને વીટા બધા રેડી થઈ ગયા છે આપણા. જો અહીંયા પાણી મૂકી દીધું છે ગરમ અને આવી રીતે ડીશમાં જ હું તો મૂકું છું. આપણે એને 20 મિનિટ માટે બફાવા દઈશું. મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લેશું. જો આપણા પાત્રા રેડી છે, બનીને એકદમ રેડી થઈ ગયા છે. જો આપણે છરી ભરવીને જોઈ લેશું. જો છરીમાં ચોટતા નથી, આપણા પાત્રા એકદમ બનીને રેડી છે. જો હવે આપણે બધા પાત્રાના પીસ કરી લીધા છે. જો કેટલા મસ્ત દેખાય છે, એકદમ કડક બધું વ્યવસ્થિત. હવે આપણે એનો વઘાર કરશું. જો અહીં તેલ આવી ગયું છે અને એમાં થોડીક ચડિયાતી રાઈ મૂકવાની છે આપણે, વધારે થોડી છે. હવે ચડિયાતા તલ નાખી અને આપણે પાત્રા વઘારી દઈશું. અને આ જો આંબલીનો પલ્પ છે. જો આપણા પાત્રાનો વઘાર મસ્ત થઈ ગયો છે અને હવે બનીને રેડી થઈ ગયા છે. એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો.